અને હવે આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી પણ જોડાયા છે. જતીનજી, આપનું પણ સ્વાગત છે. અને આપણે જે રીતે જોઈ રહ્યા છે, રેકોર્ડ નીચલા સ્તર પર રૂપિયો અહીંયા આગળથી આપણને પહોંચતો જોવા મળી રહ્યો છે. અને ખૂબ ઝડપી ડેપ્રિશિએશન આપણે રૂપિયાની અંદર જોઈ રહ્યા છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ ડેપ્રિશિએશનને, અને આગળ આપને રૂપિયાની ચાલ કઈ રીતની લાગી રહી છે? જો જે હિસાબથી અગર સ્પીડની વાત કરીએ તો ડેફિનેટલી રૂપિયો જે છે એ થોડાક રેપિડ પેસથી છેલ્લા એકાદ બે મહિનાથી ફોલ જે છે એ રજીસ્ટર કરતો દેખાયો છે. મેનલી ઓન બેક ઓફ ડોલર ઇન્ડેક્સના અંદર જે થોડીક સ્ટ્રેન્થ આવી હતી $98 થી લઈને 100 ઉપર જે આપણે સ્કેલ થયા હતા. અને સાથે સાથે જ બીજું મહત્વનું ઇમ્પોર્ટન્ટ એ છે કે યુએસના સાથે જે ટ્રેડ ડીલ અને અનાઉન્સમેન્ટ જે થવાના હતા એ ડિલેટ થતા રહ્યા છે. એના કારણથી આપણે જોયું છે કે આ ડિલેના કારણથી રૂપિયાને પર થોડુંક નરમાશના સાથે ટ્રેડ કરવાનું ટ્રેન્ડ ચાલુ થયો હતો. એફઆઈએસના આઉટફ્લોઝ પણ કન્ટિન્યુઅસલી રહ્યા છે. મોરલેસ ગ્રેજ્યુઅલી એન્ડ સ્લોલી સેલિંગ જે છે એ ચાલી જ રહ્યું છે ઇન્ડિયન માર્કેટ્સના અંદર. ડીઆઈએસનું સપોર્ટ છે, બટ એના કારણથી જ ખાલી રૂપિયો જે છે એ થોડું વધારે અહીંયાથી ફોલ નથી દેખાડ્યો. અને લેક ઓફ ઇન્ટરવેન્શન તેના વજહથી પણ આપણે કહી શકીએ છીએ કે ફોલ જે છે એ કન્ટિન્યુ જોવા મળી રહ્યો છે. સાયકોલોજીકલ બેરિયર 90 આજુબાજુ ટચ કર્યા પછી શું થાય છે, આઈ થિંક થોડુંક પ્રોફિટ બુકિંગ આવશે અને રૂપિયાને ત્યાં થોડુંક સપોર્ટ મળશે. અને ત્યારબાદ 89.20 એક મેજર હર્ડલ રહેશે રૂપિયાના માટે, જે અગર જો એ ક્રોસ કરી લે છે તો ટુવર્ડ્સ 88.50 88.25 જઈ શકે છે. અથવા 88.50 અને 90 આ જે રેન્જ આગળ ચાલતા બધી દેખાઈ રહી છે. 90 પાસે એકવાર ટેસ્ટ થયા પછી કેવું રિએક્ટ કરે છે એ મારે પણ જોવું છે, કેમ કે હમણાં તો ફ્રેશ લેવલ્સ આવશે અને ત્યાં આગળ ફ્રેશ બાઇંગ આવે છે રૂપિયાના અંદર, એ હજી ફ્રેશ ફોલ આવે છે. દેટ ઇઝ ગોઈંગ ટુ બી એન ઇમ્પોર્ટન્ટ લેવલ. સો વેઇટ એન્ડ વોચ કરવું પડશે. હમણાં 90 આજુબાજુ શું રિએક્ટ કરે છે, ત્યારબાદ એના અંદર કોલ લેશું. ઓકે, તો અહીંયા આગળથી વેઇટ એન્ડ વોચની સલાહ બની રહી છે. અને ઓવરઓલ રેન્જની જો આપણે વાત કરીએ તો 88.50થી લઈને 90ની આસપાસ, અને 90 ટચ થયા બાદ આગળની ચાલ પર આપણે નજર રાખીશું. તો વેઇટ એન્ડ વોચની સ્ટ્રેટેજી જતીનજી તરફથી રાખવાની સલાહ બની રહી છે. તો આપણે કરન્સીની, રૂપિયાના રેકોર્ડ નીચલા સ્તરોની વાત કરી. હવે સોનાની વાત કરી લઈએ. તો ગઈકાલની તેજી બાદ આજે સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતી જોવા મળી છે. અને જ્યાં કોમેક્સના ભાવની વાત કરીએ તો $4200ની આસપાસ કારોબાર થઈ રહ્યો છે. અને સ્થાનિક બજારની વાત કરીએ તો 1,27,499ની આસપાસ કિંમતો જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ફેડ દ્વારા વ્યાજદર કાપની સંભાવના વધતા ગઈકાલે સોનાની કિંમતો 6 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચી હતી. જોકે ત્યાંથી થોડું દબાણ જોવા મળ્યું છે. ઉપલા સ્તરોથી જતીનજી આપણને થોડું એવું દબાણ દેખાયું છે, પણ એટલું વધારે દબાણ નથી, મામૂલી દબાણ બન્યું છે. તો સોનાની ચાલ તમને કઈ રીતની લાગી રહી છે, અને જે રીતે રૂપિયો ડેપ્રિશિએટ થઈ રહ્યો છે એની સોના ઉપર કઈ રીતની ઇમ્પેક્ટ રહેશે? ખાસ જો આપણે MCX લેવલની વાત કરીએ તો રૂપિયાની અસર કેવી રહેશે? રૂપિયાએ ઘણું ઇમ્પેક્ટ કર્યું છે ઘરના. અમુક દિવસો એવા આવ્યા છે જેમાં કોમેક્સે ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર દેખાડ્યો હતો, અને એના સામે આપણો એમસીએક્સ પર ગોલ્ડ જે છે ક્યાંય ને ક્યાંય ફ્લેટ ટુ પોઝિટિવ રહ્યો છે. નેગેટિવ અગર ટ્રેન્ડ કોમેક્સમાં છે તો અહીંયા ફ્લેટ છે, અને અગર ફ્લેટ છે કોમેક્સમાં તો અહીંયા પોઝિટિવ છે, કેમ કે રૂપિયો જે છે એ પડી રહ્યો છે. તો ડેફિનેટલી રૂપિયાની અસર જે છે એ સ્ટ્રોંગલી જોવા મળી છે છેલ્લા એક બે મહિનાના અંદર. 88 પછીથી લઈને અત્યાર સુધીમાં, ઇનફેક્ટ 87.50 થી લઈને અત્યાર સુધીમાં જે ₹2 ફોલ આવ્યો છે રૂપિયાના અંદર, ઈ ઘણા અંતર પર્સન્ટેજ વાઇઝ આપણે જોવા જઈએ તો 2.5% થી 3%નું ઓલમોસ્ટ 2.5% જેટલું એનું ઇમ્પેક્ટ આવ્યું છે આપણે ગોલ્ડ પ્રાઇસીસના અંદર. સો 90 પછી જો રૂપિયો રિએક્ટ કરે છે પોઝિટિવ સાઇડ પર, તો ગોલ્ડ પર થોડુંક ત્યાંનું અસર જરૂર જોવા મળી શકે છે. અને કોમેક્સ ગોલ્ડ પર આપણે જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય થોડુંક રેઝિસ્ટન્સ અહીંયાથી દેખાઈ રહ્યું છે. 42.20 થી લઈને 42.50, મેનલી 42.50 ના આજુબાજુ જ્યારે બી પ્રાઇસીસ આવે છે ત્યારે થોડુંક એના અંદર પ્રેશર જે છે બિલ્ટઅપ થતું દેખાઈ રહ્યું છે. આ વસ્તુ મિડ ઓફ નવેમ્બરમાં પણ જોવા મળ્યું હતું, જ્યાં 42-50 પાસે પ્રાઇસ આવ્યા હતા, અને ત્યારબાદ એના અંદર પ્રોફિટ બુકિંગ આવીને 4,000 સુધીના લેવલ્સ ટેસ્ટ થયા હતા. હવે પાછું આપણે અર્લી મંથ ઓફ ડિસેમ્બરમાં પાછા 42.50ના લેવલ્સ ટેસ્ટ કર્યા છે ગઈકાલે 1 ડિસેમ્બરે, અને ત્યારબાદ થોડુંક પ્રોફિટ બુકિંગ એના અંદર જોવા મળ્યું છે. 4200ના ઉપર જ્યાં સુધી મેન્ટેન છે ત્યાં સુધી ટ્રેન્ડ અહીંયાથી ઇમિડિયેટ બેસિસ પર નેક્સ્ટ 2 to 3 ડેઝ માટે ટ્રેન્ડ કંઈ નેગેટિવ તો નથી દેખાઈ રહ્યો. જો 4200ના નીચે આપણે અગર ટ્રેન્ડ કરવા માંડીએ છીએ તો વળી પાછા 4100 સુધીના લેવલ્સ રેપિડ પેસથી આવી શકે છે. એક નાનકડો સેલ ઓફ તમને જોવા મળી શકે છે ગોલ્ડના અંદર. જો 4200ના ઉપર આપણે મેન્ટેન કરતા રહીએ છીએ તો 4250 ને 4200 આ જે રેન્જ છે એના પાસે એક બેઝિંગ રેન્જ બનાવતો જોવા મળી શકે છે. અને જો બેઝિંગ રેન્જ ફોર્મેશન બનતી જશે
તો ડેફિનેટલી અહીંયાથી પોઝિટિવ ઇમ્પેક્ટ મળશે ગોલ્ડને. સો ધ્યાન એ રાખવાનું છે દર્શકોએ કે 40 to 50 ને 40 to 100 ના વચ્ચે અગર ટ્રેડ કરે છે તો એક બેઝ ફોર્મેશન સમજજો આને હાયર લેવલ્સ પર. અને જો 40 to 100 નો લેવલ તૂટી જાય છે તો એમ સમજો કે એક નાનો કરેક્શન 40 or 100 સુધી આવી શકે છે. MCX પર આનું વર્ણન જોવા જાઓ, ટ્રેડ સેટઅપ કેવી રીતે કરવું, તો જ્યાં સુધી ફેબ્રુઆરી ગોલ્ડની વાત કરીશું જે રોલિંગ કોન્ટ્રાક્ટમાં હમણાં ટ્રેડેબલ છે, 1,30,000 ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી આના અંદર શોર્ટફોલનું ઇનિશિએશન નથી કરવાનું. 1,30,300 ના આજુબાજુ કે 1,30,400 ના આજુબાજુ એના અંદર બાઇંગ ઇનિશિએટ કરવાનું છે. સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ રહેશે 1,29,900 ના નીચેનો. 1,29,900 ના નીચે ટ્રેડ થવાનું ચાલુ કરી દે છે. લોંગ પોઝિશનમાંથી એક્ઝિટ કરીને શોર્ટ પોઝિશન બનાવીને 1,28,500 સુધીના ટાર્ગેટ રાખીને શોર્ટ ઇનિશિએટ કરી શકો છો. હાયર સાઇડ પર 1,31,200 સુધીના ટાર્ગેટ રાખવાના છે. ઓકે, તો સોનામાં કયા સ્તરો પર કઈ રીતની રણનીતિ રાખવાની રહેશે એ ડિટેલ આપણે અહીંયા આગળથી વાત કરી છે. અને સોના બાદ હવે આપણે જો ચાંદીની વાત કરી લઈએ તો સોનાની સાથે ચાંદીમાં પણ રેકોર્ડ સ્તરેથી વેચવાલી આવતા દેખાય. અને અહીંયા વૈશ્વિક બજારમાં $58 નીચે કારોબાર રહ્યો છે. અને સ્થાનિક બજારમાં જો આપણે વાત કરીએ, સ્થાનિક બજારમાં ચાંદીમાં મોટો ઘટાડો આપણને દેખાઈ રહ્યો છે. લગભગ 3,000 રૂપિયાનો ઘટાડો ચાંદીમાં આપણે જોઈ રહ્યા છે. પર્સન્ટેજ વાઇઝ વાત કરીએ તો 1.68%નું દબાણ અને ચાંદી 1,75,200ની આસપાસ કામકાજ કરી રહી છે. ચાંદીને કઈ રીતે જુઓ છો? ચાંદીમાં જે આ 3,000 રૂપિયાનો ઘટાડો દેખાઈ રહ્યો છે, પ્રોફિટ બુકિંગ સમજવું જોઈએ કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ચાંદીમાં જે ઉપલા સ્તરોથી આ દબાણ બન્યું છે એને કઈ રીતે સમજાવશો જતીનજી? ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ છે હાયર લેવલ્સ પર. જે હિસાબથી 60 ના આજુબાજુનું એક લેવલ ટેસ્ટ કરવાની કોશિશ કરી હતી, એક એટેમ્પ્ટ લીધો હતો ગઈકાલે 5,900 ના ઉપર આપણે ઓલમોસ્ટ 5,900 સુધી $59 સુધી આપણે એક લેવલ જોયા હતા સિલ્વરના અંદર ગઈકાલે લેટ નાઇટે. અને ત્યારબાદ એના અંદર પછી પ્રોફિટ બુકિંગ આવ્યું છે અને જે એને $57 પાસે હમણાં લઈને આવ્યું છે. મારું એમ માનવું છે કે જો હાયર સાઇડ પર હવે થોડું પ્રોફિટ બુકિંગ આવે છે, 57.50 એક હર્ડલ દેખાઈ રહ્યું છે મને કોમેક્સના સ્પોટ પ્રાઇસીસની હવે વાત કરીશું, જે હમણાં 57 પાસે ચાલે છે. તો લોઅર લેવલ્સ પર 55 લેવલ્સ અને 54.50 પાછું ટેસ્ટ થવા જઈ શકે છે. $55 પાસે એકવાર જ્યારે ટેસ્ટ કરવા આવશે ત્યારબાદ એના અંદર કેવું રિએક્શન આવે છે, કે ડબલ રાઉન્ડ ઓફ સેલિંગ આવે છે કે ત્યારબાદ બાઇંગ આવે છે, એ જોવાનું ઇમ્પોર્ટન્ટ રહેશે. બટ એઝ ઓફ નાઉ એમ લાગે છે કે થોડું વીકનેસ સાથે ટ્રેડ કરતું દેખાઈ રહ્યું છે, તો $55 પાસે આવી શકે છે. આપણે MCX પર એનું વર્ણન જોવા જઈએ તો 1,75,000 થી લઈને 1,76,000 સુધી આવી શકે છે. માર્ચ મહિનાના કોન્ટ્રાક્ટની વાત કરું છું, જે હવે રોલિંગ કોન્ટ્રાક્ટ આવી ગયો છે, જે હમણાં 1,79,000 પાસે ચાલી રહ્યો છે. તો એ 1,75,000 સુધી આવી શકે છે. શોર્ટ કરીને ચાલી શકો છો, જેને બી ઇનિશિએટ કરવું છે શોર્ટ સાઇડના ટ્રેડ જે છે, જે આપણા નાના ઇન્વેસ્ટર્સ છે, જે ઓછો રિસ્ક લઈને ચાલે છે માર્કેટના અંદર, એમના માટે મારી સલાહ રહેશે કે પુટ સાઇડના અંદર તમે ધ્યાન રાખીને ચાલો. કેમ કે જે હિસાબથી માર્કેટનું રિએક્શન છે, ફ્યુચર્સના અંદર રિસ્ક થોડું વધી જાય છે હમણાં, જે હિસાબથી મોટા મોટા ગેપ્સ અને મોટી રેલીઝ આવી જાય છે એના અંદર. તો 1,70,000 જે પુટ ઓપ્શન છે એના અંદર બાઇંગ કરીને ચાલી શકો છો. તમારું એન્ટ્રી લેવલ જે છે 1,70,000 પુટના અંદર જે ડિસેમ્બર મંથનો છે એની તમારી એન્ટ્રી લેવલ હોવી જોઈએ 3,500 થી લઈને 3,600 ના વચ્ચે, જે હમણાં 3,700 પાસે ચાલી રહ્યું છે. થોડુંક ઘટે ત્યારે તમારે એની અંદર બાઇંગ કરવાનું છે. 3,500 3,600 ના આજુબાજુ 2,800 નો તમારો એનો સ્ટોપ લોસ રહેશે અને હાયર સાઇડ પર 4,200 4,500 સુધીના ટાર્ગેટ રહેશે તમારો. સિલ્વરનું 1,70,000 નું પુટ ડિસેમ્બર મંથનું એના અંદર બાઇંગ કરવાનું સલાહ આપી રહ્યો છું. સિલ્વર મિનીનો કોન્ટ્રાક્ટ છે, એમાં પણ તમે કરી શકો છો. ઓકે, તો સિલ્વર માટે 1,70,000નો પુટ છે ડિસેમ્બરનો, એને તમે બાય કરીને ચાલો. 2,800નો સ્ટોપ લોસ, 4,200ના ટાર્ગેટને ધ્યાને રાખીને ચાલી શકો છો. તો આ ચાંદીને માટે સલાહ બની રહી છે. તો સોના ચાંદીની આપણે અહીં આગળથી વાત કરી અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં જતીન ત્રિવેદી સાથે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે. જતીન ત્રિવેદી આપણી સાથે જોડાયેલા છે અને મેટલ્સના કારોબાર પર નજર કરી લઈશું. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મેસ મેટલ્સમાં નરમાશ રહી. વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સના ખરીદારીને કારણે મેટલ્સની ચમક ઓછી થઈ. જોકે LME પર કોપરમાં આજે પણ ભાવ ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે જોવા મળી રહ્યા છે.
કોપરમાં આપણે થોડું દબાણ અહીંયા આગળથી જોઈ રહ્યા છે અને ઝિંક અને એલ્યુમિનિયમમાં ફ્લેટ દેખાઈ રહ્યા છે. જતીનજી, કઈ રીતે મેટલ્સને તમે જુઓ છો? બેઝ મેટલ માર્કેટ ઓવરઓલ ટ્રેન્ડ જોવા જઈએ તો ઝરના પોઝિટિવ છે. જ્યાં સુધી કોપરના પ્રાઇસીસ એક લેવલ બ્રીચ નથી કરી દેતા એન્ડ ધેટ લેવલ વિલ બી અરાઉન્ડ 980. આપણે પહેલા પણ આ 980 ના લેવલની ઇમ્પોર્ટન્સની વાત કરી હતી ઝરના, કે જ્યાં સુધી 980 ના ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી ટ્રેન્ડ પોઝિટિવ છે અને આપણા ટાર્ગેટ્સ પણ ઇનિશિએટ થઈ ગયા છે. લાસ્ટ વીક મને યાદ છે કે આપણે 1050-1060 નું કંઈક ટાર્ગેટ આપેલું છે અને ગઈકાલે 1052 કે 1054 સુધીના લેવલ્સ કોપરે ટેસ્ટ કર્યા છે. સો જે બી આપણને કન્ટિન્યુઅસલી ફોલો કરી રહ્યું છે ડેફિનેટલી એને અહીંયાથી ફાયદો થયો છે કોપરના અંદર સ્પેશિયલી, કેમ કે લેવલ્સ સારા અમથા પેન આઉટ થયા છે. 1057 ઓલમોસ્ટ 58 સુધીના લેવલ્સ 54-55 ના લેવલ્સ ટચ કર્યા છે ગઈકાલે. તો હવે અહીંયાથી શું કરવાનું છે, તો ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ છે. 1020 ના ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી મારા માટે ટ્રેન્ડ પોઝિટિવ છે. હાયર સાઇડ પર 1070-1080 આપણું નવું રેઝિસ્ટન્સ પોઈન્ટ રહેશે અને એક્સટેન્ડેડ ટાર્ગેટ્સ રહેશે આના અંદર. જેને પાછી પોઝિશન બનાવી છે, જે પ્રોફિટ કરીને બેસ્યા છે, એ લોકો માટે રી એન્ટ્રીનો ઝોન જે છે ક્યાંય ને ક્યાંય 1040 થી ને 1045 ના વચ્ચેનો છે. 2-3 રૂપિયાનો ફોલ આવી જાય તો એના અંદર પાછું તમે રી એન્ટર કરી શકો છો કોપરના અંદર. જે હજી હોલ્ડ કરી રહ્યા છે પોઝિશન એને હોલ્ડ કરવાની સલાહ રહેશે. 1020 તમારો ટ્રેલિંગ સ્ટોપ લોસ રહેશે અને હાયર સાઇડ પર 160 થી 170 સુધીના તમે ટાર્ગેટ રાખીને ચાલી શકો છો. સો કોપર એક આપણું બેટ થઈ ગયું. બીજું, એલ્યુમિનિયમમાં પણ અને ઝિંકમાં પણ આપણે બાઇંગની સલાહ આપી હતી ઝરના, એમાં પણ ટાર્ગેટ ઓલમોસ્ટ અચીવ દેખાઈ રહ્યા છે. 280 ના ટાર્ગેટ્સ આપણે આપ્યા હતા એલ્યુમિનિયમના અંદર અને ઝિંકમાં 312-315 ના ટાર્ગેટ આપ્યા હતા. તો એ પણ મને લાગે છે આવતા દિવસોમાં એ પણ અચીવ થતા દેખાઈ રહ્યા છે. પોઝિશન હોલ્ડ કરીને ચાલવાનું છે. ટ્રેલિંગ સ્ટોપ લોસ તમારું 272 એલ્યુમિનિયમના અંદર અને 304 ઝિંકના અંદર. જેને ફ્રેશ બાઇંગ કર્યું છે એ પણ કરી શકે છે. સ્ટોપ લોસ સેમ રહેશે એ લોકો માટે પણ જેને આપણી સલાહ એવરી વીક ફોલો કરી છે એ લોકો માટે છે કે ટ્રેલિંગ કરીને ચાલો અને હાયર સાઇડ પર પ્રોફિટ બુકિંગ કરવાનું છે. જે લેવલ છે 280 અને 312-315 ઝિંક માટે, 280 એલ્યુમિનિયમ માટે અને 1070 ના આજુબાજુ કોપર માટે. સો ટ્રેન્ડ પોઝિટિવ, બાઇંગ સાઇડ પર રહેવાનું છે. ઓકે, તો આ મેટલ્સમાં કારોબાર કઈ મેટલમાં કઈ રીતે કરવાનો છે એની વાત કરી અને હવે આપણે વાત કરી લઈએ ક્રૂડની પણ. તો રશિયાના બ્લેક સી પોર્ટ પરથી તમામ લોડિંગ કામગીરી બંધ કરી દીધી હોવાથી ક્રૂડની કિંમતોમાં ફરી ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. બ્રેન્ટના ભાવ $63 પાસે સ્થિર રહ્યા છે તો નાઇમેક્સ ક્રૂડમાં $59 આસપાસ કારોબાર જોવા મળ્યો છે. 5352 પર આપણે એમસેક્સ ક્રૂડને જોઈ રહ્યા છે. તો એક તરફ યુએસ અને વેનેઝુએલા વચ્ચે વધતા તણાવથી ચિંતા બની રહી છે, તેની પણ કિંમતો ઉપર અસર જોવા મળી રહી છે. જતીનજી, ક્રૂડને કઈ રીતે અહીં આગળથી જોવાનું રહેશે? એક ઉતાર ચઢાવ જે દેખાઈ રહ્યા છે, આગળ કયા સ્તર તમે જોઈ રહ્યા છો, કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ? ક્રૂડના અંદર વોલેટિલિટી જરૂર રહી છે અને છેલ્લા 2 મહિનામાં આપણે જોઈએ તો પ્રોફિટ બુકિંગ હાયર લેવલ્સથી આવ્યું છે. ઉપલા લેવલ્સ પર સસ્ટેન પણ નથી થઈ રહ્યું. ક્યાંય ને ક્યાંય પ્રોડક્શનને લઈને પણ બહુ મોટું કાપ પણ નથી દેખાઈ રહ્યું માર્કેટના અંદર. એના કારણથી કોઈ સપોર્ટ પણ નથી મળી રહ્યો. રશિયા યુક્રેનનું સોલ્યુશન ઓલમોસ્ટ ઇનલાઇન છે. તો એના કારણથી સસ્ટેન જે છે એ નથી થઈ રહ્યો હાયર લેવલ્સ પર. અને ટેકનિકલી જોવા જવું તો 5550 આ લેવલ જે છે એ બ્રીચ જ્યાં સુધી નથી થતું ને ત્યાં સુધી ક્રૂડના અંદર બાઇંગ જે છે એ નથી દેખાઈ રહી. 55-50 ના ઉપર જ્યારે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવશે એના પછી એના અંદર એક સ્ટ્રોંગ રેલી ટુવર્ડ 6000 આવી શકે છે. 6 ના લેવલ્સની વાત કરું તો લોઅર લેવલ્સ પર સપોર્ટ જે છે ક્યાંય ને ક્યાંય 5250 થી લઈને 51 સુધીના લેવલ્સ જે છે ત્યાં આગળ એનો સપોર્ટ મેન્ટેન છે. સો રેન્જને પ્લે કરવાનું આના અંદર હજી પણ આપણું ચાલી રહ્યું છે ટ્રેન્ડ. આપણે પહેલા પણ એ જ કીધું છે છેલ્લા 3-4 હપ્તાથી કે રેન્જ પ્લે કરો. 5100 ના સપોર્ટ છે. જ્યારે બી તમને 5100 ના આજુબાજુ મળે છે, 5150-5200 જ્યારે બી લેવલ્સ મળે છે ત્યારે 5100 ના નીચે સ્ટોપ લોસ રાખીને ત્યાં આગળ બાઇંગ કરો. હાયર સાઇડ પર 5450 ના આજુબાજુ મળે ત્યારે સેલિંગ કરો. સો ટ્રેન્ડ ઈ જ છે, હજી પણ રેન્જ બાઉન્ડ કારોબાર ચાલી રહ્યો છે. ઓકે, તો આપણે ક્રૂડની વાત કરી અને અહીંયા કંઈક રેન્જ બાઉન્ડ કારોબાર આપણે જોઈ રહ્યા છે અને ત્યારે જ જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ અત્યારે હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ સીએનબીસી બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેડલાઇન. નમસ્કાર.